કરોડો રૂપિયાના વિકાસ કામો પાછળ પૈસા ખર્ચે સરકાર, પરંતુ કેટલાક બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના કારણે એ વિકાસના કામો શરૂ થાય એ પહેલા જ સવાલોના ઘેરામાં આવી જાય તો તેને વિકાસ કહેવો કે પ્રજાના પૈસાની બરબાદી। અમરેલીના બાબરા તાલુકાના ચમારડી ગામમાં આરોગ્યનું સબ સેન્ટરનું બાંધકામ હજુ પૂરું પણ નહોતું થયું અને તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થઈ ગયા। જે હોસ્પિટલમાં આવતીકાલે દર્દીઓ સારવાર લેવા આવવાના હતા એ જ બિલ્ડિંગના બાંધકામમાં ક્ષતિઓ અને આરોપો સામે આવતા આખરે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવી પડી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં આવેલા આરોગ્ય સેન્ટરમાં બાંધકામમાં ગંભીર ક્ષતિઓ હોવાની ફરિયાદ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી હતી। માત્ર મૌખિક રજૂઆત નહીં પરંતુ પુરાવા સાથે લેખિત ફરિયાદ આરોગ્ય મંત્રી સુધી પહોંચાડવામાં આવી અને ફરિયાદ મળતા જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા અંગે પ્રાથમિક સ્તરે ગંભીર ખામીઓ આવવાનું સામે આવતા જવાબદાર એન્જિનિયરને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર પ્રજાના પૈસા આરોગ્ય માટે કરોડો રૂપિયા ખર્ચે છે। આવા સમયમાં નબળી ગુણવત્તા, બેદરકારી કે ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું એ સાંભળી લો। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે। ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે। ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે। એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે, ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતાં ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે। જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલેશન કામગીરી શરૂ રહે। આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે। હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું। માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી। માટે આજે એક ચમારડીની જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ। માટે વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી। અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે। આ અધિકારીને અમે શોકોઝની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું। હાલ બાંધકામ તૂટી રહ્યું છે, ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ઝીકાશે। આ ઘટનાએ ફરી એકવાર વિકાસના કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સરકાર ગાંધીનગરથી વિકાસના મોટા મોટા દાવા કરે, પરંતુ મેદાનમાં બેઠેલા કેટલાક બેદરકાર લોકોના કારણે આ દાવાઓની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થાય છે। હવે લોકોની માંગ છે કે માત્ર શો કોઝ નોટિસ આપીને મામલો ઠંડો ન પાડી દેવામાં આવે, પરંતુ જો તપાસમાં બેદરકારી કે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને સંબંધિત લોકોની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી માત્ર કાગળો સુધી જ સીમિત રહે છે કે પછી ખરેખર જવાબદારો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી થાય છે। આવા જ અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।